વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના હાઉસિંગના 300 જેટલા મકાનો જર્જરિત હોવાથી તેમના વીજ પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા, જેને લઈને મહિલાઓ સહિતનો મોરચો ગતરોજ પાલિકાની કચેરી પહોંચ્યો હતો અને ત્યારથી જ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું। ત્યારે આજે વિરોધ પ્રદર્શનને 24 કલાક પૂર્ણ થયા, હજી પણ સ્થાનિકો અડગ રહીને વિરોધ દર્શાવી રહ્યા છે। તો બીજી તરફ પાલિકાની કચેરીના પટાંગણમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ગત રાત્રે પૂર્વ મેયર સહિતના કોર્પોરેટરો સ્થાનિકોને મનાવવા માટે આવી પહોંચ્યા હતા, પરંતુ તે વાટાઘાટો નિષ્ફળ રહી હોવાનું જાણવા મળ્યું હતું। હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું। પાલિકાની કચેરીના પટાંગણમાં વિરોધ કરનાર મહિલાએ કહ્યું કે અમારા ઘરે વીજ પાણી કનેક્શન નથી, ઘરે છોકરાઓ હેરાન થાય છે, ઘરે ખાવાના વાંધા છે, ગરમી વધુ છે, ચોમાસાના ટાઈમે અમારે જવું ક્યાં, રહેવું ક્યાં, ઘર છે પણ લાઇટ નથી તો રહેવું કેવી રીતે? તે લોકોને અમારી વાત સાંભળવી નથી, તેમને તેમનું જ કરવું છે। તે લોકો અમારી પ્રોબ્લેમ સમજવા તૈયાર નથી। અમે અહીંયા રહ્યા છે, અમે અહીંયા સૂતા પણ છે। તેમણે એક દિવસ બહાર રહેવું જોઈએ તો તેમને ખબર પડે। દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના 312 મકાનોના કનેક્શન કાપી નાખતા મોડી રાત્રે 30 પરિવાર પાલિકા કચેરીમાં ધરણા કર્યા હતા। અમે આજે 24 કલાકથી અહીંયા બેઠા છે। અમારી લાઇટ, પાણી, ગટર લાઇટ બધું કાપી નાખ્યું છે। હવે આવી મેં હેન્ડીકેપ આવી હાલતમાં મેં કઈ જવું, કઈ શૌચાલય કરવા જવું, કઈ નાહવા જવું, કઈ પાણી ભરવા જવું, આવી હાલતમાં આજે મેં 3 દિવસથી આવી રીતે જ રખડું છું, નાહ્યા ધોયા વગર। અને એ લોકોએ મેં તઈ તો કેટલા પોલીસ આવ્યા તો અમે ઘરમાં હતા ને તો ઘરની બહાર પણ નીકળવા નહોતા દેતા। ઘરે જાઓ તો ઘણા લોકોને તો દંડા માર્યા અને એમ જ તોડીને બધું જતા રહ્યા। આજે 2 દિવસથી અમે એટલો ત્રાસ વેઠી રહ્યા છીએ। કાલના અમે અહીંયા જ છીએ, સવારના અહીંયા જ રાતે ખીચડી બીચડી બનાવીને ખાધી અને અત્યારે સવારે મેં ખાલી બહાર ચા પીવા ગઈ તો ચા પીવાથી અંદર આવતી હતી તો મને અંદર આવવા નહીં દીધી બધાએ। નહીં, સાહેબે ના પાડી છે, પણ તઈ હલ્લો મચાયો ત્યાર પછી મને અંદર આવવા દીધી છે આજે। એ સિવાય ના જ કહેતા હતા કે કોઈને અંદર નહીં આવવાનું। તો એ તો કહું છું, એમને આવી ખબર પડવી જોઈએ ને। તે આવા ગરીબ માણસોને, આવા અપંગ માણસોને આવી રીતે હેરાન કરવાનું કોઈ જરૂરત ખરી? અને કશું નોટિસ પણ નથી આપી, કશું જ કર્યું નથી ને એમનામાં જ આવી ગયું સવારે બધાનું। જે ચૂંટણીઓમાં નેતાઓ આવી જાય છે, તમારા કાઉન્સિલરો જે આયા હતા કોઈ જ આવી નથી જોવા। આ કાલના બેટા હજુ સુધી કોઈ જોવા જ આવ્યું નથી અહીંયા અમને। નહીં પિંકીબેન આયા, નહીં યોગેશ એ ત્યાં બારોબાર બધા શું ઘમંડ આવી ગયો છે એવું કહેવાય, એવું જ લાગે છે ને। અત્યારે ગરીબોને જ્યારે લેવાનું હતું ત્યારે બધા આવતા હતા, પગે લાગતા હતા। અત્યારે કોઈ લેવા આવ્યું, જોવા આવતું નથી અમને। શું માંગણી શું છે અમારા? બસ અમારું આ 3 જે ગટર લાઈન, પછી પાણીનું છે, પછી લાઇટ છે, એ અમારા કનેક્શન ચાલુ કરી આપે અને જે તોડેલું છે એમના જાતે અમે કોઈ પૈસો આપવાના નથી, રૂપિયો પણ અમે નહીં આપીએ। જેવી રીતે એમને તોડ્યું છે એવી રીતે અમને રિપેર કરીને આપે તો જ અમે અહીંથી ઊભા થઈશું ને, કે પછી અહીંયા જ બેસે। 24 કલાક ઉપર પાપે આ બધું થયું છે। હવે કયા અધિકારથી એમણે આ કનેક્શન કાપ્યા એ અમને કહે, કયા હકથી કાપ્યા? ચાલો તમે જ કહો અમને। આ એમનું એ છે લાયકાત? એ આટલા ભણેલા ગણેલા, અમે અભણ, એટલે ગરીબોના જ આવું કરવાનું। આજે નોટિસ આપ્યા વગર, કશું બોલ્યા વગર 500 માણસનો કાફલો લઈને આવી ગયા પોલીસનો અને બધાને અટક કરી દીધા, અંદર જાઓ, કોઈએ બહાર નહીં। તો પણ એક બેને, ભાવનાબેને હિંમત કરી અને અમે ગયા તો લેડીઝ પોલીસે દંડાઓ આડા કરી દીધા। અધિકારીને અમે કહ્યું કે તમે કયા હતા? કે બેન તમે જતા રહો। સાહેબ અમે વેરા ભર્યા છે, જતા કઈ રહીએ? કેવી રીતે તમે લાઈન કાપો? એ છતાં એમણે લાઈન કાપી, લાઇટ કાપી, પાણીની લાઈન કાપી, ગટરના ભૂક્કા કરી દીધા। હું આ એમના કાયદામાં છે? શું ગરીબો માટે જ અન્યાય છે? અમીરના ઘરે જશે આવું કરવા? અમારી લાઈન પાણીની ચાલુ કરે અને પાણી ચાલુ કરે અને ગટર ચાલુ કરે, એમાં અમે 1 રૂપિયો ના લઈએ। કેમ? એમણે પૂછ્યું નહીં અમને અને અમારું નુકસાન એમણે કર્યું, છે। અને અત્યારે અમારા અમુક ભાઈ એવું કહે છે કે અમને આમાં કાગળ જોઈશું, આધાર કાર્ડ, સ્ટેમ્પ ઉપર સહી કરવાની। કેવી રીતે કરીએ? કયા કારણસર સહી માંગે અમારી? તમે તોડ્યું ત્યારે અમારી સહી લેવા હતા? અમને પૂછ્યું હતું?
તારે 500 પોલીસનો કાફલો આવી ગયો. હા, બધાને ઘરમાં અટક કરી દીધા, માણસોને નીકળવા ના દીધા. તો હું આ અધિકારીની લાયકાત છે?